ulang salawat. પહેલા સુધારું છું, પછી વસ્તુ લખું છું.
તો કે વાંધો નહીં, તને જે કુરાનમાં ખોટ લાગે સુધારી નાખજો ને, આ ખુદાની કિતાબ છે, આમાં કઈ ખોટ તો તને નહીં લાગે. એ માણસ લખતો કુરાન પૂરું કર્યું અને પછી જયારે ઓલો લેવા આવ્યો ત્યારે કીધું તને કઈ કુરાનમાં ખોટ દેખાણી? તો કે આમ તો કઈ ખોટ નહોતી, બધી વસ્તુ બરાબર હતી, બસ શૈતાનનું નામ વારે વારે આવતું હતું. મેં કીધું શૈતાનનું નામ આ કુરાનમાં જે છે એ ખોટ કહેવાય, તો એ શૈતાનનું નામ કાઢી તાર પપ્પાનું નામ રાખી દીધું છે. તો ઘણી વખત જે છે ઇન્સાનને આ વસ્તુ પોતાને ખોટ લાગતી હોય છે, જ્યારે કે અલ્લાહની કોઈ પણ જાતની ખિલકતમાં જરા બરાબર પણ ખોટ નથી. આપણે વિચાર કરવાનો છે કે ખુદાવંદી આલમે કેવી અઝીમ ખિલકતને આપણા માટે તૈયાર કરી છે. આપણે આ ઇમામ બારગાહ તરફ જોઈએ તો ઈ પણ એક જાતની નેમત છે, પણ આપણે એનાથી ઉપયોગ ના કરીએ, ઈ આપણી ખોટ છે, ન કે ખુદાની આપેલી કઈ નેમતમાં ખોટ. ખુદાવંદી આલમે આ અજવાલને પેદા કરી, આ પાણીને પેદા કરી, દરિયાને પેદા કરી, સમુદ્રમાં મછલીઓ પેદા કરી, જે પણ ખુદાની ખિલકત છે એ લાજવાબ ખિલકત છે. એવું કોઈ પણ વસ્તુ ખુદાની ખિલકત જેવી ખિલકત કોઈ ઇન્સાનને બસની વાત નથી કે આ ખિલકતને બનાવી શકે. હવે આપણા માટે જરૂરી છે કે આપણે આમાં ફિકર કરીએ, આમાં વિચાર કરીએ અને ખુદાની અઝમતને ઓળખીએ કે ખુદા કેટલો મહાન છે. નારે તકબીર, અલ્લાહુ અકબર. જ્યારે આ મહાનતાને આપણે જાણશું, જ્યારે આ મહાનતાને આપણે ઓળખશું, તો ખુદ બખુદ આપણે આપણી જિંદગીને આ દુનિયાથી કાપી અને અલ્લાહની રાહમાં વિતાવવા માટે આગળ વધશું. પરંતુ જ્યાં સુધી ખુદાની મારિફત આપણી પાસે નહીં આવે ત્યાં સુધી આપણે હજી ગુમરાહીના રસ્તા ઉપર બાકી રહીશું. પણ જેમ જેમ મારિફત આવતી જશે એમ એમ આપણો રસ્તો સિરાતે મુસ્તકીમ થતો જશે. એનું એક એક્ઝામ્પલ આપણે આજની રાતની મુનાસબતથી લઈએ તો ઈ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા છે કે જેની મારિફતની વાત કરીએ તો મારિફતના ઈ દરજ્જા ઉપર છે કે જેના માટે ઇમામો ઇફ્તિખાર કરે છે. આપણા બીજા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામ જનાબે હમઝાનો જીગર ખાર છે, જ્યારે કે મારી જદ્દા જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા છે કે જેણે ઇસ્લામની નુસરત કરી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે ઇફ્તિખાર કરે છે કે મને ઓળખતા હોય તો ઓળખી લો કે હું જે છે એ ખદીજાનો પુત્ર છું, કે જેનો ઇસ્લામ ઉપર બહુ મોટો અહેસાન છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ યઝીદના દરબારમાં ખુતબો પેશ કરે છે, ઇફ્તિખાર કરે છે કે હું કોઈ બીજો નથી બલકે મારી દાદી, મારી જદ્દા જે છે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા છે. જિંદગીમાં એક ઇન્સાન ઘણી વખત પોતે પૈસા ઉપર ઇફ્તિખાર, પાવર અથવા ઘમંડ કરતો હોય, પણ ઇફ્તિખારની વાત ઈ છે કે આપણે બીજા તકી કે મારો બાપ, મારો દાદો જે છે એ બહુ નેક હતો, આ એક ઇન્સાન માટે ઇફ્તિખારની વાત. પરંતુ ઈ ઇફ્તિખાર, ઈ ફખર કેટલો બલંદ કહેવાય કે જે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા માટે ઇમામો બયાન કરતા હોય કે અમારી જદ્દા જે છે એ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા છે. પરંતુ इसमें एक बात कहते जाओ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જિંદગી એવી ના જીવો કે લોકો તમારા પછી ફરિયાદ કરે. ઘણી વખત ઇન્સાનની જિંદગી અલ્લાહની મારિફત વગર હોય છે તો એવી જિંદગી હોય છે કે એનું જ્યારે ઇંતકાલ થાય ત્યારે બધા ઠંડી શ્વાસ લે, ભલે બોલે ના કે ગયો તો સારું પણ નહીં, ઠંડી શ્વાસ લે કે આનાથી આપણે રાહત થયા. હજ્જાજ ઇબ્ન યુસુફ એટલા કદો ગારત કર્યા કે જ્યારે મરતો તો ત્યારે માણસો આવીને એના મોઢા ઉપર કહેતા હતા કે તું મરીશ ને તો અમે રાહત પામશું. બહુ જુલમ કર્યા છે. તો કહેવાય છે કે જિંદગી એવી ના જીવો કે લોકો
જિંદગી મારિફત ખુદા સાથે એવી રીતે જીવો કે લોકો ફરી વખત યાદ કરે. એક જુમલો જે છે ગુજરાતીમાં ફરિયાદ અને ફરિયાદ બે લગભગ સરખા લાગે છે કે અગર જિંદગી એવી જીવશો કે લોકો ફરિયાદ કરશે તો એ તમારી જહન્નમનું ભાગું છે, પણ જિંદગી એવી જીવશો કે લોકો તમને ફરી યાદ કરશે તો એ તમારી માટે આખિરતનું ભાગું કહેવાશે. માટે જિંદગી આપણી એવી હોવી જોઈએ કે જેવી જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા વિતાવી. વાતને આગળ વધારી જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની ફઝીલત માટે એટલું બસ છે કે ખુદે જિબ્રાઈલ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર નાઝિલ થાય છે અને કહે છે રસૂલ ખુદાની હદીસ ઇન્ના જિબ્રાઈલ આતાની ફકુલતુ હલ લકા મિન હાજા કે એક વખત મારા પાસે જનાબે જિબ્રાઈલ આવ્યા તો એને પૂછ્યું એ જિબ્રાઈલ કઈ વહી લઈને આવ્યા છો, કઈ કામ છે, કઈ પૈગામ છે, કઈ મસલો પૂછવો છે, શા માટે આવ્યા છો? ત્યારે જિબ્રાઈલ કહે છે કાલ હાજતી અન તકરા અલા ખદીજા મિન અલ્લાહ વ મિન્ની સલામ કે મારી હાજત ઈ છે કે તમે આજના દિવસે અલ્લાહ તરફથી અને મારા તરફથી જનાબે ખદીજાને સલામ કહો. હવે માસૂમ ફરિશ્તા નબીઓને દેખાય છે, જનાબે ખદીજા નથી જોઈ શકતા હજી, રસૂલે ખુદા પાસે આવે છે, અથવા તો મકામ ઈ છે કે રસૂલે ખુદાનો મર્તબો જનાબે ખદીજા કરતા પહેલાનો વધારે છે. તો હઝરત જિબ્રાઈલ આમીન રસૂલે ખુદાને આ પૈગામ પહોંચાડે છે કે તમે હું આવ્યો છું એટલા માટે કે અલ્લાહ તરફથી અને માયા તરફથી જનાબે ખદીજાની ખિદમતમાં સલામ પેશ કરીએ. પછી રસૂલે ખુદા આ વાતને ટ્રાન્સફર કરે છે ત્યારે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની મારિફતનો જુમલો કહે છે ફકાલ ઇન્નલ્લાહ હુવસ સલામ. ખુદાવંદી આલમની ઝાત ખુદ સલામતી વાળી ઝાત છે. ખુદ ખુદાવંદી આલમનું નામ સલામ છે. વ મિનહુ સલામ, જેટલી પણ કાયનાતમાં કોઈને સલામતી મળે છે એ ખુદાવંદી આલમથી છે. વ ઇલૈહિ સલામ, અને જેટલી પણ સલામતી અલ્લાહની બારગાહમાં પાછી પલટવાની છે, જેટલી પણ સલામતી છે એ બધી અલ્લાહની બારગાહમાં પાછા પલટવાના છે. આપણે આવીએ છીએ અલ્લાહ તરફથી, જવાનું છે અલ્લાહ તરફ. વ અલા જિબ્રાઈલ સલામ, અને જિબ્રાઈલ તમારા ઉપર પણ સલામ. હવે અગર જો આપણને કોઈ સલામ મોકલે તો આપણે શું કહેશું? અલૈકુમ સલામ કહેશું કે તમારા ઉપર પણ સલામ. પણ જ્યારે ખુદાવંદી આલમ સલામ મોકલે છે તો એમને એમ નથી કહેવામાં આવતું કે ખુદા તારા ઉપર પણ સલામ થાય, કારણ કે તું ખુદ તારી જાત સલામ છે તો તને સલામતની જરૂરત નથી. અહીંયા જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા એ જુમલો કહે છે કે જેના થકી માલુમ પડે છે કે જનાબે ખદીજાના નઝરમાં અલ્લાહની મારિફત કેટલી બલંદ છે. અને કહે છે કે હે ખુદાયા તે મને સલામ મોકલાવ્યા છે, તું ખુદ સલામ છો, અને જેટલી સલામતી મળે છે એ બધી તારા તરફથી છે, અને અમારી સલામતી જે છે એ તારી બારગાહમાં પાછી પલટવાની છે. તો આ બહેતરીન સલામ નો જવાબ જે છે એ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાનો હતો. અને જ્યારે જિબ્રાઈલે સલામ કીધા તો એને કહે છે કે તમારા ઉપર પણ સલામ, કારણ કે એ મખલુક છે. જ્યારે મખલુકને સલામ કરીએ તો એની સલામતીની ઈચ્છા કરી શકીએ છીએ, દુઆ કરી શકીએ, પણ ખુદાની સલામતીની તો જરૂર નથી. માટે કહે છે કે ખુદાએ તારા ઉપર સલામ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. કે જ્યાં કાયનાતમાં એટલો પૈસો, એટલી દોલત હતી એમના પાસે, પણ ફખર, ઇફ્તિખાર, ઘમંડ જરાય નહીં હતો. બલકે પોતાની જિંદગીમાં શાદી માટે કોઈને ઇંતખાબ કરે છે તો ઈ છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને એની મોટી કિંમત પણ ચૂકવવી પડી આ બાબતે. એના બધા ફામી, એના બધા દોસ્તો, બધા રિશ્તો કટા કરી નાખ્યો એના સાથે. એ શા માટે તે આવું ડિસિઝન લીધું? પણ નહીં, જનાબે ખદીજાની ઝાત છે કે જોવે છે. આપણે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાને જ પૂછીએ કે શા માટે જ્યાં તો તમારા પાસે આટલા મોટા મોટા
ખાનદાની માંગા તમારા પાસે હતા, પૈસાવાળાઓના, રાજા બાદશાહોના માંગા તમારા દેવડી ઉપર હતા, ચોખટ ઉપર હતા. તેમ છતાં શા માટે તમે રસૂલે ખુદાનો ઇંતખાબ કર્યો? તો ખુદે જનાબે ખદીજા કહે છે, ઇન્ની કદ રગિબતુ ફીકા, રસૂલે ખુદાને કહે છે, એ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મેં તમારો ઇંતખાબ કર્યો, મેં તમારામાં દિલચસ્પી એટલા માટે જાહેર કરી, લે કરાબતી કા મિન્ની, કે આપણો બિઝનેસ રિલેશન બહુ નજદીક હતા. બીજા તો કઈ રિલેશન દેખાતા નથી. એક રિલેશન હતો જનાબે અબુ તાલિબનો અને જનાબે ખદીજાનો, બિઝનેસ અફેર હતા. તો કે એ રિશ્તો જે હતો એમાં મેં તમને જોયા તો હું તમારામાં દિલચસ્પી રાખતી હતી. વશરફુકા ફી કૌમિકા, અને મેં જોઈ તમારી ઇજ્જત તમારા ખાનદાનમાં, તમારા ફેમિલીમાં, કે તમે બહુ બહેતરીન ફર્દ છો, બધા તમારા ઉપર રેસ્પેક્ટ રાખે છે, તમે એટલા સારા એવા માણસ છો, તમારા ખાનદાનમાં તમારી ઇજ્જત હોવાના કારણે મેં તમારો ઇંતખાબ કર્યો. વ અમાનતિકા ઇન્દહુમ, અને તમે એ લોકોની અમાનતમાં ખયાનત નથી કરતા, તમે એ લોકોના અમાનતદાર છો. તમે તમારા સમાજમાં કોઈ તમારા પાસે અમાનત મૂકી જાય છે, તમે એમાં કદી ખયાનત નથી કરતા. તમારો ઇંતખાબ કર્યો. અને પછી કહે છે કે હુસ્ન ખુલ્કેકા, અને એ રસૂલ મેં તમારામાં જે વસ્તુ જોઈ એ તમારા નેક અખલાક છે. અને પછી આગળ ફરમાવે છે વસિદકો હદીથિકા, અને એ રસૂલ મેં જોયું કે તમે હંમેશા જે છે એ સાચું બોલો છો, કોઈ દિવસ તમારાથી મેં ખોટું નથી સાંભળ્યું. કેટલી વસ્તુ? ખાનદાનમાં ઇજ્જત હોવી, ખાનદાનમાં શરમ, રેસ્પેક્ટ હોવી, નેક અખલાક, અમાનતદારી અને સાચા બોલવું, અને રિલેશન જ્યારે કોઈ સાથે બાંધી તો એમાં બહેતર હોવું. આ 4-5 વસ્તુ હતી કે જનાબે ખદીજા આગળ વધે છે અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે શાદી માટે આગળ વધે છે, વાત કરે છે. તો હવે આજે જમાનામાં જનાબે ખદીજાની મારિફત औरतों માટે બહુ જરૂરી છે કે જ્યારે કોઈ શોહરનો ઇંતખાબ કરે તો પહેલા જોવે કે આ ખાનદાની માણસ છે કે નહીં. ફક્ત રૂપ, ફ્રેન્ચ નેશનાલિટી, પૈસો, જાહો જલાલી, એ બધી વસ્તુ આ દુનિયા માટે શાયદ મહત્વની હોઈ શકે, પરંતુ મારિફતે ખુદાની રાહ માટે છે આ બધી વસ્તુનું મહત્વ બહુ ઓછું છે. જોવા માટે કે નેક અખલાક કેવા છે. રસૂલે ખુદા સાચા બોલા છે. આપણે પણ શાદી માટે જોઈએ કે સામે માણસ સાચા બોલો છે કે પછી ખોટા જ બોલે છે. એક औरत ના રિશ્તાની વાત હતી, ત્યારે મા બાપ પૂછે છે છોકરાને કે તારી ખરાબ આદતમાં શું? તું સિગરેટ પીવે છે? તો કે ના, હું સિગરેટ નથી પીતો. તો કે તું શરાબ પીવે છે? તો કે ના, હું શરાબ પણ નથી પીતો. તો કે તારી બીજી કઈ ખરાબ આદત છે? તો કે ના, હું બહુ ડાયો માણસ છું. તો કે તું ખોટું બોલે છે? તો કે હા, હું ખોટું બોલું છું ક્યારેક ક્યારેક. ઓકે, ચાલો ઘરમાં વાત કરીએ અને સલાહ મશવરો કર્યો કે બધી આદતો સારી છે, નથી શરાબ પીતો, નથી ઝિના કરતો, નથી જુગાર રમતો, કે નથી કઈ એવી કઈ ખોટ નથી, આપણે દઈ દઈએ. ઠીક છે, શાદી થઈ ગઈ. છોકરી થોડાક દિવસ પછી રોતી રોતી બાપના ઘરે આવે છે. શું થયું? તો ક્યાં શરાબ પણ પીવે છે, જુગાર પણ રમે છે, આખો દિવસ જે છે બજેટ પણ મોઢામાં હોય છે, દરેક બુરાઈ એનામાં છે, અને આપણને અંધારામાં રાખ્યા. જવાઈને બોલાવે છે કે ભાઈ તું કેમ ખોટું બોલ્યો? તો કે મેં તો તમને પહેલા કીધું હતું કે હું ખોટું તો બોલું છું. હું ખોટું બોલું છું એના ઉપરથી તમારે સમજી જવું જોઈએ કે જે મેં બધી વાત નથી કીધી એ સાચી નથી. તો ઇન્સાન જોવે પોતાના શાદીના રિશ્તામાં કે સામેવાળો માણસ સાચા બોલે છે કે ખોટા બોલે છે. અગર ખોટા બોલે એની આદત હોય તો સમજો કે બધી બુરાઈ એનામાં
કે જૂઠને જે છે, ખોટા બોલવાને બધી બુરાઈની ચાવી કહેવામાં આવી છે, લખલે કહેવામાં આવી છે. જનાબે ખદીજાની મારિફત ઈ મારિફત છે કે ઈ પોતાની શાદી માટે ઇંતખાબ કરે છે તો કોઈ રાજા બાદશાહ અને હુસ્ન અને જલાલને નહીં, ખૂબસૂરતીને નહીં, બલકે જોવે છે કે સામે રસૂલે ખુદા અમાનતદાર અને સાચા બોલા છે, નેક અખલાક વાળા છે. આ વસ્તુ ઇન્સાનને અલ્લાહની નજદીક કરી શકે છે. બીજી કોઈ વસ્તુ इंसान ने अल्लाह की नजदीक કરી શકતી નથી. એક દૂર કરે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફખર કરે છે કે મેં મારી જિંદગીમાં આ હદીસ આપણે છઠ્ઠાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વ સલામ થી છે કે قال رسول الله تزوج رسول الله بخمسة عشر امرأة કે રસૂલ ખુદાએ પોતાની જિંદગીમાં કુલ 15 औरतों સાથે શાદી કરી. કેટલી? એક સાથે 15 નહીં હતી. એક સાથે કહેવામાં આવે છે કે એક જમાનામાં 9 હતી, પણ આપણને 4 ની ઇજાઝત છે, 15 ની ઇજાઝત નથી. એ રસૂલ ખુદાની રિસાલતનો મસલો અલગ છે. આપણને 4 ની ઇજાઝત છે અને એમાં ઇન્સાફ કરી શકો તો, નહીતર ઇન્સાફ તો બહુ આસાન છે. ઇન્શાઅલ્લાહ મારા પાસે આવજો, મસલા તમને પેશ કરીશ. ઓર તો મને કહેશે કે આગળ તમે અમારા ધણીને ચડાવો છો. ના, એવું કઈ વાત નથી. કુરાન મજીદની આયત છે કે તમે 2 કરો, 3 કરો, 4 કરો અને અગર જો ઇન્સાફ ના કરી શકો તો એક. રસૂલે ખુદાએ 15 શાદી જે છે પોતાની જિંદગીમાં કરી. ઇમામે સાદિક અલૈહિ સલામ કહે છે અફઝલુહુન્ના, ઈ 15 માંથી સૌથી બહેતર અગર કોઈ હોય તો ઈ છે ખદીજા બિન્તે ખુવૈલદ, કે ઈ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની ઝાત છે. કેવી મારિફત અલ્લાહની બારગાહમાં જનાબે ખદીજાની કે જ્યારે શાદી કરી ત્યારે રસૂલે ખુદાએ રિસાલતનો એલાન નહોતું કર્યું. આજે રસૂલે ખુદાએ એમ નહોતું કીધું કે હું રસૂલ છું, કલમો પઢો, નહીં. જનાબે ખદીજા લગભગ રસૂલે ખુદા સાથે 15 વર્ષ રહ્યા, કારણ કે 25 વર્ષના જ્યારે રસૂલે ખુદા હતા ત્યારે એની શાદી થઈ. 40મા વર્ષે રસૂલે ખુદાને નબુવતનું એલાન કરવાનો મોકો નસીબ થયો. 15 વર્ષ જે છે જનાબે ખદીજા રસૂલે ખુદા સાથે જિંદગી વિતાવી. આ 15 વર્ષ પછી જ્યારે રસૂલે ખુદા આવે છે ગારે હીરામાંથી, આખું શરીર ધ્રુજે છે, પસીનો જાય છે, રંગ ચહેરાનો બદલાઈ ગયો છે. પૂછે છે જનાબે ખદીજા આ શું હાલત છે? કહે છે કે હું ગારે હીરામાં હતો અને આ આયત નાઝિલ થઈ. ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક, 5 આયત સૂરા ઇકરા નાઝિલ થઈ. મને ખુદાવંદ આલમે નબી બનાવ્યો છે. હવે औरत, હમણાં પણ થોડા વખત પહેલા કીધું હતું કે ઇન્સાનને અગર કોઈ ઓળખતું હોય, સૌથી વધારે ઓળખતું હોય તો એ કોણ છે? એની ઘરવાળી. કારણ કે એના સાથે રહેતી હોય કે એની શું સારી આદત છે, શું ખરાબ આદત છે, આ બધી વસ્તુ જે છે એ એની ઘરવાળીને ખબર હોય. અમારી શું કે તાલિબે આગા લોકોમાં તો મશહૂર છે કે આગાની ઘરવાળી કોઈ દિવસ આગા પાછળ નમાઝ પડે નહીં, કારણ કે ઓળખતી હોય કે અમે કેવા છીએ. આ એક જોકની વાત છે, બ્લાગની વાત છે કે તમે બધા જાગતા રહ્યો એટલા માટે. કહેવાનો મકસદ એ છે કે ઇન્સાનની જિંદગીમાં આગળ કોઈ વધારે કોઈને ઓળખતું હોય તો એની પત્ની છે, કે એની કેટલી સારી આદત છે, કેટલી ખરાબ આદત. જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવે છે અને કહે છે કે મને રિસાલત મળી છે, ત્યારે જનાબે ખદીજા પૂરેપૂરો રસૂલે ખુદાની 15 વર્ષની જિંદગીને નિહાળે છે કે શું એક ખામી, નાનકડી એવી ખામી તો મને મળે કે જેનાથી હું કહી શકું કે આજે રસૂલે ખુદા ખોટું બોલ્યા છે, કારણ કે જૂના જમાનામાં આ ખોટી વસ્તુ મારી સામે આવી હતી. પણ નહીં, એ 15 વર્ષની જિંદગી નિહાળે છે. એક વાર બરાબર પણ ખોટ રસૂલે ખુદાની જિંદગીમાં જોવા નથી મળતી. ત્યારે કહે છે કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્નકા મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ છે જનાબે ખદીજા.
નબી ખુદા હઝરત આદમ આપણા બધાના દાદા આદમ રિવાયત છે. હવે કેવી રીતે કીધું, ક્યાં કીધું મને નથી ખબર, પણ ઘણી વખત નબીઓને મુલાકાતનો મોકો નસીબ થતો રસૂલે ખુદા સાથે, યા શાયદ મેરાજ ઉપર ગયા હોય ત્યાં વાત કરી હોય, ત્યાં હઝરત આદમ અને રસૂલે ખુદા ભેગા થયા હતા, ત્યાં વાત કરી. કઈ રસૂલ, તમે બહુ ખુશ નસીબ છો કે તમને ખદીજા જેવી ઘરવાળી મળી, કારણ કે હું મારી ઘરવાળીના કારણે જન્નતમાંથી નીકાળવામાં આવ્યો અને તમે તમારા ઇસ્લામને તમારી ઘરવાળીના કારણે તમે ફેલાવી શક્યા. અગર જો જનાબે ખદીજાની દૌલત ના હોત તો ઇસ્લામ જે છે એ મક્કામાં દફન થઈ ગયો હોત. કેવી રીતે? કારણ કે મુશ્રિક લોકોએ મુસલમાનો સાથે હુક્કા પાણી બંધ કરી દીધા હતા. હુક્કા પાણી બંધ કરવું એટલે શું? એના સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ના રાખવામાં આવે, ના એનાથી મુસલમાનોથી કઈ ખરીદી કરવામાં આવે, ના મુસલમાનોને કઈ વસ્તુ વેચવામાં આવે. એવી કન્ડિશન ઊભી થઈ હતી કે બધી વસ્તુ કાળી બજારમાં લેવી પડતી, કારણ કે હવે પેટનો ખાડો તો પૂરવો. તો એક ખજૂર કે જેની કઈ વેલ્યુ આપણી પાસે નથી હોતી, આપણે ઇફતારમાં બધાને આમ કરતા હોય, પરાણે દેતા હોય છે કે ખાઓ, એ ખજૂર એક પેશી ખજૂર માટે કેટલાય દિનાર દેવા પડતા હતા, સોનાના સિક્કા દેવા પડતા. એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી. આ પરિસ્થિતિ 3 વર્ષ સુધી રહી શાયદ અબી તાલિબ, અને ત્યાં બધી દૌલત કામ. એક વખત રસૂલે ખુદા મક્કામાંથી જે છે તબલીગ કરીને પાછા ફરે છે. રસૂલે ખુદા બહુ નારાજ હોય છે, ઉદાસ હોય છે. જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા એ औरत છે કે જેણે રસૂલે ખુદાને કદમ ઉપર સાથ આપ્યો છે. કહે છે, યા રસૂલલ્લાહ, આજે બહુ નિમાણ કેમ દેખાવ છો? તો કે હું આટલી મહેનત કરું છું, લોકોને સમજાવું છું, તેમ છતાં લોકો જે છે એ મારી વાતને કબૂલ નથી કરતા, ઇસ્લામ માટે આગળ નથી આવતા. જનાબે ખદીજા કહે છે કે મક્કાના લગભગ લોકો જે છે, વધારે પડતા લોકો જે છે એ મારા મકરૂઝ છે. તમે જાઓ અને એલાન કરી દો કે જે કોઈ પોતાનો કરજો માફ કરાવવા ચાહતો હોય આવે ઇસ્લામના દાયરામાં, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ બોલે, જનાબે ખદીજાનો જે કરજો જે છે એ માફ, જનાબે ખદીજા માફ. એવી રીતે ઘણાને લાલચ આપીને મુસલમાન કર્યા અને પછી એ લોકોને મારિફત અપાવી, મુઅલ્લફતુલ કુલૂબ જેને આ જનાબે ખદીજા. જ્યારે ઘરમાં દાખલ થાય છે રસૂલે ખુદાના, ત્યારે આવીને કહે છે, યા રસૂલલ્લાહ, આય મોહમ્મદ બિન અબ્દુલ્લાહ, ત્યારે તો જે રસૂલ યાર કહે છે કે હું મારા મહેલ છોડીને આવી ગઈ છું, હું આ તારા ઘરમાં આવી છું. હા ભાઈ, આ ઘર તારું ઘર છે. અને હું તારી કનીઝ છું. વિચાર કરીએ, પહેલેથી મારિફત જ્યારે કહેવામાં આવે છે જનાબે ખદીજાને, કહે ખદીજા, એટલા રાજા બાદશાહોના માંગા હતા, એ બધાને ઠુકરાવીને તમે શા માટે એક યતીમને પસંદ કર્યો કે જે મોહમ્મદ બિન અબ્દુલ્લાહ છે? ત્યારે જનાબે ખદીજા કહે છે કે રાજા બાદશાહની નજર તમારી નજરમાં રાજા બાદશાહ જે છે એ અફઝલ હશે, પણ મારી જે નજર જોવે છે એ બહુ દૂરની નજર જોવે છે. આ મોહમ્મદ બિન અબ્દુલ્લાહ કે જેના એક હાથમાં સૂરજ અને એક હાથમાં ચાંદ લઈ દેવામાં આવે તો પણ એની પાસે જે છે ખુદા અને એક અખલાકિયાત અને ઇન્સાનિયત એટલી બલંદ ચીજ છે કે આ દુનિયાની કોઈ વેલ્યુ નથી. તો દુનિયાના સૌથી ગણીમાં ગણી પૈસાદાર માણસથી ભલે જાહેરમાં કાંઈ નથી, પણ કાયનાતનો અગર કોઈ માલિક હોય તો મુહમ્મદ બિન અબ્દુલ્લાહ છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જનાબે ખદીજા કે જ્યારે એમની વફાત થઈ ત્યારે રસૂલે ખુદા બહુ ગમગીન થયા. 28 રજબના કે 26 રજબના
જનાબે અબુ તાલિબની વફાત થઈ અને 10 માહે રમઝાન લગભગ જે છે 1.5-2 મહિનાનો ગાળો છે, 1.5 મહિનાનો ગાળો છે કે જેમાં એક જ વર્ષમાં 1.5 મહિનામાં 2 શખ્સિયતો કે જે રસૂલે ખુદાનો સપોર્ટ છે એ આ દુનિયાથી રૂખસત થઈ, બંનેની વફાત થઈ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઈ વર્ષને આમુલ હૌઝન ગમનું વર્ષ નામ આપ્યું કે આ વર્ષ મારા માટે આખું રંગીન છે. આવતા વર્ષ સુધી રસૂલે ખુદાએ ગમ મનાવ્યો, ખુશી નથી મનાવી, કારણ કે 2 શખ્સિયતો દુનિયાથી ચાલી ગઈ. અને પછી ખુદાવંદી આલમ પણ કહે છે, હે રસૂલ, હવે તારા માટે આ મક્કા રહેવાને લાયક નથી. જે 2 નાસિર અને મદદગાર હતા એ આ દુનિયાથી રૂખસત થઈ ગયા છે. હવે તમે પણ આ મક્કાને છોડી હિજરત કરી મદીના તરફ જાઓ. ટૂંક સમયમાં રસૂલે ખુદાને મદીના જવું પડે. પણ તારીખ લખે છે કે જ્યારે ફતેહ મક્કા થઈ, રસૂલે ખુદા મદીનાથી મક્કા આવ્યા ત્યારે ઘણા બધા લોકો આવ્યા અને કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, અમારા ઘરે મહેમાન થાઓ, અમારા ઘરે મહેમાન થાઓ. રસૂલે ખુદાએ કીધું કે ના, હું કોઈના ઘરે નહીં જાઉં. યા રસૂલલ્લાહ, તમે ક્યાં રોકાશો? રસૂલે ખુદા એક તાંત રાખે છે, ચાદર છૂટો છો, તંબુ રાખે છે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની કબ્ર પાસે, અને જનાબે ખદીજાની કબ્રની બાજુમાં ઈ તાંત, ઈ ચાદર નાખી અને ત્યાં ઈ પોતાની જિંદગીને આગળ વધારે છે. વિચાર કરી અને હંમેશા કહેતા રસૂલે ખુદા, હે ખદીજા, તમારા જવા પછી હું એકલો થઈ ગયો. આ એક બહેતરીન, આપણે શાદીમાં તો અવારનવાર દુઆ કરીએ છીએ કે ખુદાયા, અમારા દુલ્હા દુલ્હનમાં જે છે રસૂલે ખુદાને જનાબે ખદીજા જેવી મોહબ્બત ઇનાયત. પણ કોઈ વખત આપણે એની જિંદગીને વાંચીએ, એની જિંદગીને જોઈએ સરકારીથી કે એકબીજા પ્રત્યે કેટલી મોહબ્બત હતી, કેવી રીતે મોહબ્બત હતી. 2012 ની વાત કરું, અમને કહેવામાં આવ્યું જ્યારે હજમાં ગયા, એ ગારે હીરા દેખાડવામાં આવી, ગારે નૂર જેને કહેવામાં આવે છે, ગારે નૂર દેખાડવામાં આવી. બહુ છે ઉપર મોંતે ઉપર હતી, પહાડ ઉપર, કે ચાલો જાવું છે કોઈને. અમે એટલા થાકેલા હતા, બધા જવાન હતા, અમે હિંમત ના કરી કે ત્યાં પહાડ ઉપર ચડીએ, અને અમે બધા દૂરથી ઝિયારત કરીને નીકળી આવ્યા. પણ અમારો ગાઈડ જે હતો એ સાથે આવીને કહેતો હતો કે તમે અત્યારે થાકેલા છો, ચડી નથી શકતા, પણ તમે જનાબે ખદીજાની મારિફતને જુઓ, જનાબે ખદીજાની મંઝિલતને જુઓ કે જ્યારે રસૂલે ખુદા ત્યાં ઇબાદત કરતા, લગભગ ત્યાં ઇબાદત કરતા, તો જનાબે ખદીજા રોજ જમવાનું લઈ હાલીને ઈ મોંતે ઉપર ચડતા અને રસૂલે ખુદાને જમવાનું પહોંચાડવા. અને ઈ રસૂલે ખુદા જ્યારે ફતેહ મક્કા થાય છે તો કોઈના ઘરની મહેમાની કબૂલ ના કરી, બલકે જનાબે ખદીજાની કબ્રની બાજુમાં તંબુ રાખીને કહે છે, આય ખદીજા, તારા વગર હું એકલો થઈ ગયો. આ એકબીજાની સેક્રિફાઈસ હતી, એકબીજાની કુરબાની હતી કે જે કાયનાતમાં નામ રાખી ગયું કે અગર કોઈ औरत હોય તો જનાબે ખદીજા જેવી હોવી જોઈએ, અને કોઈ મર્દ અને પતિ હોય તો એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે ખદીજાની વફાત પછી રસૂલે ખુદા ફરિયાદ કરે છે, એ ખદીજા, તમે મૂકીને ચાલ્યા ગયા, તમે શહેઝાદી હતા પણ ઇસ્લામના ખાતર કેટલી મુસીબતો બરદાશ્ત કરી, જેને રાહે ખુદામાં એટલું લૂંટાવ્યું, આજે એની ઔલાદને ફાકા કરવા પડે. આ સદારો એટલું જ નહીં, એ औरत, એ જનાબે ખદીજા કે જેણે આલમે ઇસ્લામ માટે બધું કુરબાન કરી દીધું, અને એમના પોતરા ઇમામ હુસૈન અને શહેઝાદી